નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 51નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી છે. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે કરી છે. અને હવે આજે આગળ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન લઈએ છીએ. ગઈ વખતે પૂજ્ય ગુરુદેવના પ્રવચનનો થોડોક ભાગ કર્યો હતો. આજે આગળ લઈએ છીએ. શાસ્ત્રમાં 51મી ગાથામાં એમ કહ્યું કે સિદ્ધ પરમેષ્ઠીનું લક્ષણ, અને પછી આચાર્ય ભગવાનની ગાથાના અન્વયાસમાં કહ્યું કે જેણે જ્ઞાનાવરણ આદિ 8 કર્મરૂપ શરીરનો નાશ કર્યો છે. જ્ઞાનાવરણ આદિ 8 કર્મરૂપ શરીરનો નાશ કર્યો છે. લોક અને અલોકના જાણવા વાળા તથા દેખવા વાળા છે. દેહ રહિત તથા પુરુષના આકારે લોકના અગ્રભાગમાં રહેલ છે. તે આત્મા સિદ્ધ પરમાત્મા છે અને તેનું ધ્યાન કરવું જોઈએ. આ તો મૂળ વાત તો ધ્યાન કરવાની ચાલી રહી છે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન એ વ્યવહાર ધ્યાન છે. અને જેને નિશ્ચય ધ્યાન આત્માનું પ્રગટ થયું છે તો એને પહેલા આવું ધ્યાન હોય છે અને એમાંથી જ આગળ વધીને આત્મ ધ્યાનમાં એ લીન થાય છે. એટલે આ ધ્યાન પંચ પરમેશ્વરીનું ધ્યાન હોય છે. એમાં અર્યંતનું ધ્યાન અને પછી બીજું સિદ્ધનું ધ્યાન, એની વાત અત્યારે ચાલી રહી છે. પૂજ્ય બ્રહ્મદેવજીએ સિદ્ધ પરમાત્મા ના સ્વરૂપનું વર્ણન કરવામાં એક મૂળ શબ્દ લીધો કે જેમણે 8 કર્મરૂપ દેહનો નાશ કર્યો છે એ શબ્દ લઈ અને સમજાવ્યું. નઠ્ઠું કમ્મ દેહો કરીને સમજાવ્યું. પછી બીજો લોકાલોકને જાણે છે એ વાતને સમજાવી. પછી પુરુષ આકારે છે એ વાત લીધી. અને પછી એવા આત્મા છે તે સિદ્ધ પરમાત્મા છે, પરંતુ એ સિદ્ધ પરમાત્માને લૌકિક જેવી સિદ્ધિઓ જે છે એવું નથી. એમની સિદ્ધિ તો અપૂર્વ સિદ્ધિ છે. આ બધી અનેક પ્રકારે લૌકિક સિદ્ધિ જે છે એનાથી જુદી સિદ્ધિ છે. અને એવા આત્માનું તમે ધ્યાન કરો એ વાત છેલ્લે લીધી. પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગાથાર્થની વાત આગળ થઈ ગઈ છે, વ્યાખ્યાર્થ પણ થયો છે. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પુસ્તક ભાગ બીજો, એના પાના નંબર 220 ઉપર આપણે ઉપરથી જ આગળ લઈએ છીએ. આત્મા તે આનંદ સ્વરૂપ છે. સમ્યક જ્ઞાન કાંડ તે આનંદને વહેરાવે છે. સમ્યક જ્ઞાન કાંડ તે આનંદને વહેરાવે છે. હવે પૂજ્ય બ્રહ્મદેવજીએ વાત લીધી કે જ્ઞાન કાંડ દ્વારા આ સિદ્ધિ પ્રગટ કરે છે. ને જ્ઞાન કાંડની વાત થઈ એટલે કે સ્વરૂપમાં એકાગ્રતા તો છે, એ તો 7મા ગુણસ્થાને પણ સ્વરૂપમાં એકાગ્રતા છે, પણ એથી આગળ વધી અને જ્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે ને એથી પણ આગળ વધી અને 4 અઘાતી કર્મનો ક્ષય થઈ અને સિદ્ધ દશાને પ્રગટ કરે છે, તો આખો પુરુષાર્થ જ્ઞાનમાં છે. અને એ જ્ઞાન અદ્ભુત છે, અપૂર્વ છે. એમાં એકાગ્રતા ઘણી વધારે છે. ખૂબ ઊંચો પુરુષાર્થ છે. એટલે એને જ્ઞાન કાંડ કહ્યું. આપણે સામાન્ય વ્યવહારમાં પણ કંઈ કાંડ શબ્દ વાપરીએ છીએ તો એનો અર્થ જ એ થાય છે કે કંઈક એવું કર્યું છે કે જેને કારણે કંઈક એવા પરિણામ થયા છે, ત્યારે કાંડ શબ્દ વાપરીએ છીએ કે ભાઈ શું કાંડ કર્યું તે, તો આ બધું થયું.
તો અહીંયા કાંડ શબ્દ ઉમેર્યો છે જ્ઞાનની પાછળ અને જ્ઞાન કાંડ કહ્યું છે એટલે જરાક આપણને થાય કે ઓહો કઈ અપૂર્વ એવી વાત છે. તો કહે છે કે આત્મા સ્વભાવ સન્મુખ થઈ જે દશા થાય તે આનંદને જન્મ આપે છે. કેવું છે જ્ઞાન? પુણ્ય પાપની ક્રિયા રહિત, બેપણા વિનાનું છે, દ્વેત નથી. બાહ્યમાં પરનું જ્ઞાન કરે છે એમાં દ્વેત છે, જે જ્ઞેયને જાણે છે એનાથી જુદું છે અને પોતે જાણવા વાળો એનાથી ભિન્ન છે. અહીંયા સ્વના લક્ષ્ય જયારે જ્ઞાન પોતાનું જે થયું છે ત્યારે દ્વેત રહેતું નથી, બેપણા વિનાનું છે, સ્વભાવ સન્મુખ એકતા વાળું છે, પુણ્ય પાપની ક્રિયા રહિત છે, શુભાશુભ ભાવ એમાં છે જ નહીં એટલે કોઈ પુણ્ય પાપની ક્રિયા પણ છે નહીં. તે જ્ઞાન કાંડથી કર્મોનો નાશ થાય છે. એવા જ્ઞાન કાંડથી 5 પ્રકારના શરીરનો નાશ થાય છે. એને ઔદારિક શરીર છે ને એનો અત્યારે વૈક્રિય શરીર તો એને છે નહીં. વૈક્રિય શરીર તો દેવમાં અને નારકીમાં હોય પણ એ નથી. છતાં એ પણ સમજી લઈએ છીએ કે હવે એ શરીર નવું મળવાનું નથી એ અપેક્ષાથી એનો પણ નાશ. ઔદારિક શરીરને અત્યારે તો કેવળ જ્ઞાન થયું છે એ પરમાત્મા સિદ્ધ થાય છે તો એમને તો પરમ ઔદારિક શરીર છે પણ એનો પણ નાશ. કાર્મેણ શરીરનો નાશ એટલે કે કર્મરૂપ શરીરનો નાશ. કેવળ જ્ઞાન થયું છે 13મા ગુણસ્થાને આવ્યા છે ત્યારે 4 ઘાતી કર્મોનો તો નાશ થયો છે અને પછી એથી આગળ વધી અને બાકી 4 અઘાતી કર્મની પ્રકૃતિનો પણ નાશ થઈ જાય છે. તેજસ શરીરનો પણ નાશ છે. હવે એ શરીર પણ રહેતું નથી. એમ બધા શરીર જે છે એનાથી રહિત દશા થઈ જાય છે એ સિદ્ધ પરમાત્માની દશા છે અને એ જ્ઞાન કાંડથી થાય છે. તીર્થંકર થયા છે, કેવડી થયા છે, 13મા ગુણસ્થાનની દશામાં છે ત્યારે શરીર સહિત છે, 4 અઘાતી કર્મોની પ્રકૃતિઓ છે ઉદયમાં, તો એનો નાશ જ્ઞાન કાંડથી થાય છે અને એ વાત ઉપર પૂજ્ય ગુરુદેવે બહુ જોર આપ્યું છે. એમનેમ થઈ જાય છે એમ નથી. એટલે કે એ 13મા ગુણસ્થાનની અવસ્થાની અંદર પણ પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર તો છે પણ છતાંય જ્ઞાન કાંડ દ્વારા એ 4 અઘાતી કર્મોનો નાશ કરે છે. કેમ કે 13મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં એ વખતે ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ને અને પછી 14મે ચોથું અને પછી સિદ્ધ થાય છે. અહીંયા કહે છે કે વ્યવહાર રત્નત્રય ક્રિયાકાંડ છે. શુભાવ જે છે એની સાથે જે કંઈ ક્રિયા હોય શરીરની, મનની, વાણીની તો એ વ્યવહાર રત્નત્રય ક્રિયાકાંડ છે. તેનાથી રહિત જ્ઞાન કાંડ છે. જે જ્ઞાન પર્યાય સ્વભાવ સન્મુખ વધ્યો તે 8 કર્મોનો નાશ કરે છે. 4 ઘાતીનો તો નાશ પહેલા થયો અને એમાં તો એને પહેલું શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાને અને બીજું શુક્લ ધ્યાન 12મા ગુણસ્થાને પ્રગટ કર્યું એટલે 4 ઘાતી કર્મોનો તો નાશ થયો. પૃથક્ત્વ વિતર્ક વિચાર નામનું પહેલું શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાને પ્રગટ કરે છે અને પછી 12મા ગુણસ્થાને જ્યારે આવે છે ત્યારે એકત્વ વિતર્ક અવિચાર નામનું બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. અને ત્યારે જે પહેલા 12મે આવ્યો ત્યારે ઘાતી કર્મોનો નાશ થયો હતો અને એવી જે દશા થઈ હતી તો એમાં ઘાતી કર્મની અંદર માત્ર મોહનીય કર્મનો નાશ થયો હતો. મોહનીય કર્મની દર્શન મોહની અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો નાશ થયો હતો અને એક ક્ષીણ મોહ એવી દશા હતી. હવે 12મા ગુણસ્થાને જયારે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે ને ત્યારે બાકી 3 કર્મોનો એક સાથે એ નાશ કરે છે, ક્ષય કરે છે અને એ વાત પણ પૂજ્ય બ્રહ્મદેવજીએ લીધી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે 8 કર્મોનો નાશ કરે છે એટલે જયારે સિદ્ધ થાય છે ત્યારે બાકી રહેલી 4 અઘાતી કર્મની પ્રકૃતિ છે એનો નાશ કરે છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે
તે કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અમુક ઉપાય આમ. એટલે દર્શન મોહની અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો તો નાશ કર્યો છે પહેલા બે શુક્લ ધ્યાન દ્વારા, અને 12મે આવ્યા છે ત્યારે તો ક્ષીણ મોહની દશા છે ત્યારે, એટલે પહેલા શુક્લ ધ્યાન દ્વારા, અને 12મે આવ્યા છે ત્યારે બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને એ બાકીની જે ઘાતી કર્મની 3 પ્રકૃતિ છે એનો નાશ કરે છે. એટલે એમ બે શુક્લ ધ્યાન દ્વારા એ 13મા ગુણસ્થાને અર્યન પરમાત્મા થયા છે, અને એ પછીથી સિદ્ધ થાય છે 14મું ગુણસ્થાન પૂરું થાય છે ત્યારે ત્રીજું ને ચોથું જે શુક્લ ધ્યાન પણ એ પ્રગટ થઈ જાય છે. તો આમ ચારે શુક્લ ધ્યાન જે છે ને એ જ આખો જ્ઞાન કાંડ છે. મારે તો એ વાત કરવી હતી. મૂળ વાત તો એ છે કે ગુરુદેવે જે જ્ઞાન કાંડ કહ્યું છે એનો આપણે જરાક વિચાર કરીએ કે અભૂતપૂર્વ એવી દશા કેમ છે. એ એટલા માટે છે કે એમાં ચારે 4 પ્રકારના શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને એમ એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક જ્ઞાન દર્શન મોહને હણે છે ને વિતરાગતા ચારિત્ર મોહને હણે છે. સમ્યક જ્ઞાન સમ્યક તો પ્રગટ થયું છે ત્યારે એને દર્શન મોહ તો ગયો. એ દર્શન મોહ ગયો એટલે દર્શન મોહને હણે છે એમ કહેવામાં આવ્યું. એમાં દર્શન મોહની કર્મની પ્રકૃતિ તો જાય છે પણ સાથે અનંતાનુબંધીની ચારિત્ર મોહની પહેલી ચોકડી પણ જાય છે. એ સમ્યક તો સાથે થાય છે. સમ્યક તો થયું ત્યારે એ જાય છે. પહેલા એનો ઉપશમ થાય છે અને પછી ક્ષયોપશમ થાય છે, અને પછી જેમ જેમ પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે તેમ તેમ વિતરાગતા વધતી જાય છે, અને વિતરાગતા દ્વારા ચારિત્ર મોહને હણે છે. જે માત્ર અનંતાનુબંધીની પ્રકૃતિ ગઈ હતી એને બદલે હવે એ ચારિત્રમાં પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજલન એ બાકીની 3 ચોકડી જે ના નિકર્મ પ્રકૃતિઓ જે છે અને એના નિમિત્તે થતા ભાવ જે છે એનો નાશ કરે છે. એટલે વિતરાગતા એ ચારિત્ર મોહને હણે છે. સમ્યક જ્ઞાન દર્શન મોહને હણે છે અને વિતરાગતા ચારિત્ર મોહને હણે છે. 8 કર્મોમાં મોહ કર્મ એક અંશ છે. તે મોહ કર્મનો નાશ પરમ જ્ઞાન કાંડ વડે થાય છે. પરમ જ્ઞાન કાંડ વડે થાય છે. એટલે કે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને એ મોહનીય કર્મનો નાશ કરી અને ક્ષીણ કષાય રૂપ 12મા ગુણસ્થાને આવે છે. એ પરમ જ્ઞાન કાંડ થયો. આગળ કહે છે કે જીવ એક ગાથાનો મર્મ સમજે તો પણ યથાર્થ સ્વરૂપ પામે છે. એક ગાથાનો મર્મ સમજે તો પણ યથાર્થ સ્વરૂપ પામે છે. વ્યવહાર રત્નત્રય પણ રાગની ક્રિયા છે. તે રાગની ક્રિયા રહિત થઈને સ્વભાવમાં વળેલી જ્ઞાનની દશાથી દર્શન મોહનો નાશ થાય છે. બીજો કોઈ ઉપાય નથી. અને દર્શન મોહનો નાશ થાય છે ત્યારે ચોથું ગુણસ્થાન છે, અને પછી તો ચારિત્રમાં આગળ વધે છે. એમાં વિતરાગતા વધતી જાય છે, અને એ જ વિતરાગતા દ્વારા ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓનો પણ એ ક્ષય કરે છે. શું કહે છે કે તે રાગની ક્રિયા રહિત થઈને સ્વભાવમાં વળેલી જ્ઞાનની દશાથી દર્શન મોહનો નાશ થાય છે. બીજો કોઈ ઉપાય નથી. પરમ જ્ઞાન કાંડ કહ્યું છે. શાસ્ત્રના જ્ઞાનની વાત કરી નથી. શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું વિશાળ હોય તો પણ તે બધું માહિતી જ્ઞાન છે, અને એને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ તો એ બધાને એ દ્રવ્યશ્રુત કહેવાતું નથી. કઈ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરે એટલે કઈ દ્રવ્યશ્રુત થઈ જાય એમ નથી. દ્રવ્યશ્રુત તો એને જ કહેવાય કે જે એને સમજી સ્વીકારી આત્મસાત કરી અને એવો પુરુષાર્થ કરે અને ભાવશ્રુત પ્રગટ કરે તો એને માટે એ દ્રવ્યશ્રુત કહેવાય. બાકી તો આ બધું જ્ઞાન જે છે, અહીંયા અમેરિકામાં પણ કોઈ નોન વેજ ખાતા માણસને એક પણ આચાર વિચાર હોય નહીં, 7માંથી એક પણ વ્યસનનો ત્યાગ ન હોય, એને પણ ભણાવી દો તો એ પોપટની જેમ બધું બોલી જાય, ક્લાસ લઈ લે, ક્લાસમાં ભણાવી દે. અને એવું તો અત્યારે બધી ચેર કરવામાં આવી છે તો ચેરમાં એવું જ ચાલી રહ્યું છે.
ચેરમાં બધી ઘણી જગ્યાએ અહીંયા અમેરિકામાં ચેર થઈ છે અને એમાં આપણા ભાઈઓએ કરોડો રૂપિયા આપ્યા છે પણ સમજ્યા વગર આપ્યા છે, એમાં કઈ ચેર થતી નથી. આપણા દેશમાં જે પંડિતો છે એની વાત જુદી છે. એ પંડિતો તો આચાર વિચાર સહિત છે, એમને તો એવા 7 વ્યસનોનો ત્યાગ હોય છે અને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, એટલે શાસ્ત્રની કેટલીક વાતને તો એ યથાર્થ સમજે છે. પણ પૂજ્ય ગુરુદેવ જેવા જયારે એવી વાતને સમજાવતા હોય સ્વરૂપના લક્ષ્ય, તો એ સાંભળવા માટે ત્યાં આવતા હતા. એ પંડિતોની વાત જુદી છે અને અહીંયા અમેરિકામાં આ ચેરમાં જે પ્રોફેસર ભણાવે છે એની વાત જુદી છે. પેલા પંડિતો તો એમ કહેતા હતા કે અમને આ શાસ્ત્રના અર્થ આવડે છે, અમને આ ભાષા આવડે છે, બરાબર છે, પણ એ બધું પણ અમારે માટે એ રીતે જોવા જઈએ તો માહિતી જ્ઞાન છે એવું એ તો કહેતા હતા. અને અમે તો અહીંયા જે શીખવા આવ્યા છીએ, સોનગઢમાં જે ભણવા આવ્યા છીએ, એ તો આખી વાત આત્માને લક્ષ્ય સમજવા શીખવા માટે આવ્યા છીએ. એટલી તો એમની નમ્રતા હતી. પંડિત બધા પંડિતો પૂજ્ય ગુરુદેવના ચરણમાં ઝૂકતા હતા અને છતાંય પોતાને આટલું બધું જ્ઞાન છે, આટલી ગાથાઓ આવડે છે, એટલું સંસ્કૃતનું અર્ધમાગધીનું પણ એટલું જ્ઞાન છે, એટલા ભાષાંતર પણ હિન્દી ગુજરાતીમાં કરી શકે છે, પણ કેવી વાત હતી. તો એ જ્ઞાન જે છે એને પણ એમ લોકો એમ કહે છે કે આ દ્રવ્યશ્રુત તો ત્યારે જ કહેવાય સાચા અર્થમાં તો કે જ્યારે અમે ભાવ શ્રુત પ્રગટ કરીએ. આવી તો નમ્રતા છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે અને ગુરુદેવે હંમેશા એ વાત કરી છે કે ભાઈ શાસ્ત્ર જ્ઞાન હોવું જરૂરી છે, પણ શાસ્ત્ર જ્ઞાન છે એટલે કઈ એને સમ્યક થશે એમ નથી. એટલે ગુરુદેવ અહીંયા વાત કરે છે કે શાસ્ત્રના જ્ઞાનની વાત કરી નથી. સાધકમાં શુભ રાગ હોય તે જુદી વાત છે. શુભ રાગ હોય એની વાત નાનો વાંધો નથી, હોઈ શકે, જીવ હોય, પણ રાગની ક્રિયાથી દર્શન મોહનો નાશ થતો નથી. એટલે ગમે તેવો શુભ ભાવ હોય તો પણ દર્શન મોહનો નાશ થતો નથી. બીજી રીતે કહીએ તો સમ્યક્ત્વ પ્રગટ થતું નથી. સમ્યક્ત્વ તો જ્ઞાન ક્રિયાથી પ્રગટ થાય છે. જ્ઞાન ક્રિયાથી દર્શન મોહ નાશ પામે છે. જ્ઞાન ક્રિયા દ્વારા સમ્યક્ત્વ થાય છે. ચોથા ગુણસ્થાનની દશા જ્ઞાન ક્રિયા દ્વારા થાય છે. વળી વ્રત આદિના પરિણામથી ચારિત્ર મોહ નાશ થતો નથી. વ્રત આદિના પરિણામથી ચારિત્ર મોહ નાશ થતો નથી. બધાને એમ છે કે વ્રત પાળીએ એટલે ચારિત્ર થઈ ગયું, એમ નહીં. અંતરંગ ચારિત્ર હોય ત્યારે સાથે આવું બાહ્યમાં ચારિત્ર વ્રત આદિનું હોય જ છે. કોઈને અંતરંગ ચારિત્ર છે અને બાહ્યમાં ચારિત્ર નથી તો સમજવું કે ચારિત્ર ખરેખર નથી. અંતરંગ ચારિત્ર વિના બાહ્ય ચારિત્ર, અંતરંગ ચારિત્ર વિના બાહ્ય ચારિત્ર હોઈ શકે, પણ અંતરંગ ચારિત્ર હોય અને બાહ્ય ચારિત્ર ન હોય એમ તો બને જ નહીં. આપણે એમ કહીએ કે કોઈને 7મા ગુણસ્થાનની દશા છે તો સમજવાનું કે એ નગ્ન દિગંબર મુનિ જ હશે. 7મા ગુણસ્થાન વાળાને આપણે ભારતમાં શોધવા નીકળ્યા હોઈએ તો આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જેટલા નગ્ન દિગંબર મુનિ છે એમાં જ શોધવાના છે. ત્યાં જ એ 7મા ગુણસ્થાન વાળા કોઈક જીવ ક્યાંક હશે, બીજે ક્યાંય હોય જ નહીં. એટલે 12માં તો ચોખ્ખું એવું દ્રવ્યલિંગ હોય જ, અને અંતરંગ એવી અદભુત દશા પ્રગટ કરે છે ત્યારે ચારિત્ર હોય છે. એટલે માત્ર વ્રત આદિના પરિણામ પછાણ લઈ લેવા કે દીક્ષા લઈ લઈએ એટલે સાચા અર્થમાં ચારિત્ર થતું નથી. કે બાહ્ય ચારિત્ર હોવું જરૂરી છે, એ ન હોય તો અંતરંગ ચારિત્ર હોય પણ નહીં, પણ કેટલા માત્રથી નથી એમ ગુરુદેવ સમજાવે છે. વારંવાર એ વાત સમજાવી છે એમને કે છે કે વળી વ્રત આદિના પરિણામથી ચારિત્ર મોહ નાશ થતો નથી, પરમ જ્ઞાન કળા વડે ચારિત્ર મોહ નાશ પામે છે. આ પરમ જ્ઞાન કળા કહો કે જ્ઞાન કાંડ કહો, એના દ્વારા ચારિત્ર મોહ નાશ પામે છે. અને પછી પણ જ્ઞાનની એકતાથી ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પ્રગટે છે, અને તે જ્ઞાન મજબૂત સહનનથી પ્રગટતું નથી. સહનન દ્વારા એ જ્ઞાન પ્રગટતું નથી. જે કેવળી થવાના છે આ ભાવની અંદર એને પણ એવા ઉત્કૃષ્ટ સહનન હોય છે, અને તીર્થંકર ભગવાન છે એમને તો એવું સહનન હોય જ છે, હાડકાનું એવું બંધારણ હોય જ છે, પણ એને કારણે કઈ
ધર્મ ધ્યાનથી આગળ વધી અને શુક્લ ધ્યાન થાય એમ હોતું નથી. ધર્મ ધ્યાનમાં પણ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન કહેલું છે. તો ચોથા ને પાંચમા ગુણસ્થાન સુધી સ્ત્રી દેહ હોય એ શક્ય છે. પણ પાંચમા ગુણસ્થાનથી આગળ જે ચારિત્રનો પુરુષાર્થ છે, જેમાં ઉત્કૃષ્ટ વિતરાગતા પ્રગટ થાય છે, એવું સાતમું, છઠ્ઠું ગુણસ્થાન જે છે એ સ્ત્રી દેહે હોઈ શકે નહીં. કેમ કે ત્યાં એ નગ્ન દિગંબર મુનિ પણ હોતું નથી, આર્જિકાને એ હોતું નથી. આર્જિકાનું ગુણસ્થાન પાંચમું હોય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાનથી થાય છે. અને ધર્મ ધ્યાનની વાત કરીએ તો સાતમા ગુણસ્થાન સુધી જે આવ્યા છે એ જ આગળ વધી અને શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. અને શુક્લ ધ્યાન પ્રગટ કરે છે ત્યારે પછી 8મું, 9મું, 10મું અને 12મે આવે છે. બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે ત્યાર પછી એ 13મા ગુણસ્થાનની દશાને પ્રાપ્ત કરે છે, ભાવ મોક્ષની દશાને પ્રાપ્ત કરે છે. આ જ્ઞાનનો મહિમા છે. આ સ્વરૂપમાં એકાગ્રતાની વાત ગુરુદેવે અહીંયા કરી છે કે જ્ઞાનની એકતાથી ધર્મ ધ્યાન એટલે સાતમા ગુણસ્થાન સુધી પહોંચે જીવ, અને પછી એથી આગળ વધી અને શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. એ જ્ઞાનની એકતાથી છે. અને તે જ્ઞાન એ કઈ બાહ્યમાં મજબૂત સહનન છે, વજ્રવૃષભ નારાજ સહનન છે એટલે થાય છે એમ નથી. તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે એટલે તીર્થંકર પણ છે એમ નથી. એ તો કર્મની પ્રકૃતિ છે, નામ કર્મની પ્રકૃતિ છે. અને એની સાથે જે સહનન છે શરીરમાં, એ હાડકાનું બંધારણ જે છે એ તીર્થંકર પરમાત્માને તો વજ્રવૃષભ નારાજ સહનન હોય તો એને કારણે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમ નથી, પણ શુક્લ ધ્યાન દ્વારા પ્રગટ કરે છે. અહીંયા આગળ કહે છે કે સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય. તો સમજે એમાં આ વાત આવી જાય છે, જ્ઞાનની વાત આવી જાય છે. એ સમજવું છે. પરમ જ્ઞાન કાંડ વડે સિદ્ધ થયા છે અને થાય છે. ભૂતકાળમાં અનંત સિદ્ધ એ જ રીતે થયા છે, વર્તમાનમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ એમ જ થશે. પરમ જ્ઞાન કાંડમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આવી જાય છે. જ્ઞાનથી સમ્યક દર્શન થાય છે અને જ્ઞાનથી સિદ્ધ પદ પમાય છે. આમ જ્ઞાન કાંડમાં બધું સમાવી દીધું છે. આત્માના જ્ઞાન સ્વભાવ તરફ વલણ થઈ જે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા થઈ તેને અહીં જ્ઞાન કાંડ કહેલ છે. આત્માના જ્ઞાન સ્વભાવ તરફ વલણ થઈ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા એટલે રત્નત્રયના પરિણામ જે થઈ રહ્યા છે, એ પરિણામ જે થઈ રહ્યા છે એ વખતે એને જ્ઞાન કાંડ છે, એને જ્ઞાન કાંડ કહેલ છે. અને તે જ્ઞાન કાંડ 8 કર્મોનો નાશ કરે છે. એ પછી બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે સિદ્ધ ભગવાન કેવા હોય તેની વાત ચાલે છે. જેને નિશ્ચયનું ભાન છે, એટલે કે હું આત્મા, જ્ઞાન, આનંદ છું એવું ભાન છે. આ નિશ્ચયનું ભાન એટલે શું? પોતાનું ભાન, પોતે કોણ છે, ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવું જેને ભાન છે, તે જીવ અંતરમાં સ્થિર ન થાય ત્યારે તેને શુભ ભાવ થાય છે. જેને ભાન છે, આત્મામાં એક વખત અનુભવ કર્યો છે, આત્મામાં ગયો છે, સહાનુભૂતિ થઈ છે, એવા જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને આત્માનું જ્ઞાન ભાન છે. એવો જીવ જ્યારે પોતે આત્મામાં સ્થિર ન થાય તો ત્યારે તેને શુભ ભાવ થાય છે. તે વખતે સિદ્ધના સ્વરૂપનો વિચાર કરે છે. આ સિદ્ધના સ્વરૂપનો વિચાર કોણ કરે છે? સાચો વિચાર કોણ કરે છે? સમ્યક દ્રષ્ટિ કરે છે. આત્માના જ્ઞાન આનંદનો જેને અનુભવ થયો છે એવો જીવ, એવું જેને ભાન છે, એ જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી થતો ત્યારે એ વખતે બહારમાં છે. તે વખતે ભલે ચોથું ગુણસ્થાન હોય તો મોટે ભાગે બહાર જ હોય, 5મે પણ બહાર જ હોય છે મોટે ભાગે, અને છઠ્ઠા ગુણસ્થાને પણ જયારે એ બહારમાં છે, સવિકલ્પ દશામાં છે, તો એ વખતે સિદ્ધના સ્વરૂપનો વિચાર કરે છે. પંચ પરમેષ્ઠી નિશ્ચયથી આત્માની દશા છે. પંચ પરમેષ્ઠી જેને આપણે નમસ્કાર કરીએ છીએ એ આત્માની દશા છે. સિદ્ધ દશા
પ્રગટ કરે છે એ પણ એક દશા છે અને એ આત્માની દશા છે. પર્યંત દશા પ્રગટ કરે છે એ પણ એક દશા છે અને એ પણ આત્માની દશા છે. અને એ દશાની પહેલા એને સાધક ભાવ છે તો ચોથા ગુણસ્થાનથી સમ્યક દર્શનથી શરૂ કરી અને એ 13મા ગુણસ્થાન સુધીની જે દશા પ્રગટ કરે છે એ બધી દશાઓ પણ એને આત્માની જ દશા છે. એ આત્માની જ દશા છે. નમસ્કાર મંત્રમાં જેને નમસ્કાર કરવામાં આવ્યા છે એ આત્માની દશા છે. અને એમાં તો જેમને 7મું ગુણસ્થાન પ્રગટ કર્યું છે તે અને તેથી ઉપરના બધા જે છે એમને આપણે નમસ્કાર કરીએ છીએ. 7મું ગુણસ્થાન જેમને પ્રગટ કર્યું છે એવા ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ છે. એમને એ 3 પદને નમસ્કાર કરીએ છીએ. એની ઉપર પર્યંત પરમાત્માને નમસ્કાર કરીએ છીએ અને એની ઉપર સિદ્ધ પરમાત્મા. તો એમને આપણે એ 5ને નમસ્કાર કરીએ છીએ. સૌથી વધારે ઉપકાર આપણને અરિયંત પરમાત્માનો છે એટલે પહેલા નમસ્કાર અરિયંત પરમાત્માને કરીએ છીએ. પણ એ કોને નમસ્કાર કરીએ છીએ? આ દશામાં જે છે એને નમસ્કાર કરીએ છીએ. અને એ દશા કોની છે? એ આત્માની દશા છે. અને એવી જેની 7મા ગુણસ્થાનની દશા જેની થઈ છે એને નમસ્કાર કરીએ છીએ. તો એની પાછળનું રહસ્ય એ જ છે કે એ જીવ ભાવ મોક્ષની દશા એટલે 13મા ગુણસ્થાનની દશા અને ત્યાર પછીથી 14મા ગુણસ્થાનની અને પછીથી સિદ્ધ થવાના જ છે. એટલે એમને આપણે નમસ્કાર કરીએ છીએ. એ આત્માની દશા છે. તો એવી આત્માની દશાને આપણે નમસ્કાર કરીએ છીએ તો એમ સમજપૂર્વક નમસ્કાર કરીએ છીએ કે મારી પણ એવી દશા થવાની છે. એવા નિર્ણય સહિત આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે આત્માનું જેને જ્ઞાન ભાન થયું છે એ જ સાચા અર્થમાં એટલે કે સમ્યક દ્રષ્ટિ છે એ જ સાચા અર્થમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે છે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ આત્માનું ભાન થતા અહીંયા કહે છે કે અંશે રમણતા પ્રગટ થાય છે પણ વિશેષ રમણતા ન હોય, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા એ વખતે નથી ત્યારે 12મા છે ત્યારે એને શુભ ભાવ છે અને એમાં એ સિદ્ધ ભગવાનનો વિચાર કરે છે, અરિંદ ભગવાનનો વિચાર કરે છે. હવે ત્યાં કહે છે કે કેવી રીતે સિદ્ધ થયા. પહેલી વાત લઈએ તો જ્ઞાન કાંડથી સિદ્ધ થાય છે. પૂજ્ય બ્રહ્મદેવજી એ વાત સરસ રીતે સમજાવી છે કે જ્ઞાન કાંડ દ્વારા સિદ્ધ થાય છે. અનંતા જીવો સિદ્ધ થયા, વર્તમાન થાય છે અને ભવિષ્યમાં થશે. તે બધા આ પ્રકારે થાય છે. ધર્મી એટલે સમ્યક દ્રષ્ટિ જાણે છે અને માને છે કે હું પણ આ રીતે સિદ્ધ થઈશ. દેહ આદિની ક્રિયાથી વ્યવહાર રત્નત્રયથી મુક્તિ થતી નથી. હું ચૈતન્ય મૂર્તિ જ્ઞાન આનંદ સ્વરૂપી છું એવું જ્ઞાનમાં પ્રતીતિ કરતા દર્શન મોહ નાશ પામે છે. એટલે પહેલું તો સમ્યક દર્શન થાય છે. કેવી રીતે થાય છે? હું ચૈતન્ય મૂર્તિ જ્ઞાન આનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું અને એવું જ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અને હું ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એને જ શિરોમાન્ય કરું છું, સ્વીકારું છું. એ સિવાય બીજા કોઈને સ્વીકારતો નથી અને એમની જ આજ્ઞાને આમન્યામાં વર્તું છું. એટલે હું ચૈતન્ય મૂર્તિ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. વર્તમાન પર્યાયમાં ભલે મલિનતા હોય પણ ભગવાનના જ્ઞાનમાં હું ચૈતન્ય મૂર્તિ જ્ઞાન આનંદ સ્વરૂપી છું એ વાત આવી છે. તો એનાથી બીજી અન્ય વાતનો મને કોઈ સ્વીકાર નથી. હું એ જ છું. મારું એવું જ સ્વરૂપ છે અને એને હું પ્રગટ કરવા માટે સક્ષમ છું. એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા સહિત જ સમ્યક દર્શન થાય છે. બાકી વર્તમાન પર્યાયને જોયા કરશે તો સમ્યક દર્શન થવાનું નથી. વર્તમાન પર્યાયની મલિનતાને જોયા કરશે તો એનામાંથી એને વિકલ્પ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એને જોતો નથી. સમયસાર આખો ગ્રંથ એ જ વાત દર્શાવે છે કે ભાઈ તારે દ્રષ્ટિ ક્યાં કરવી. અને ગુરુદેવે એમાંથી એ સંદેશ આપણને આપ્યો કે ભાઈ તું પહેલા તો સ્વીકાર કે તું ભગવાન છો. હું ચૈતન્ય મૂર્તિ જ્ઞાન આનંદ સ્વરૂપી છું એવું જ્ઞાનમાં પ્રતીતિ કરતા દર્શન મોહ નાશ પામે છે અને પછી આગળ સ્થિરતા કરે છે. એવી જ રીતે જ્ઞાનમાં ને જ્ઞાનમાં આગળ ને આગળ સ્થિરતા કરતો 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 વિશેષ સ્થિરતા કરતો જાય છે. એમ એને ચારિત્ર મોહ નાશ પામે છે. એટલે કહે છે કે સ્થિરતા કરતા ચારિત્ર મોહ નાશ પામે છે. કોઈ વિકલ્પ કે વ્યવહાર રત્નત્રય દ્વારા
કર્મ નાશ પામતા નથી. જેને આત્માનો આનંદ થતો હોય, જેને ક્ષણે ને પળે છઠ્ઠા સાતમાની ભૂમિકા વર્તે છે એવા મુનિરાજ અંતર્મુહૂર્તમાં તો પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે જ છે, પાછા બહાર આવે છે અને ફરી પાછા સ્વવિકલ્પમાંથી નિર્વિકલ્પ થાય જ છે. એમ છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિરાજની વાત કરતા ગુરુદેવ કહે છે કે જેને આત્માનો આનંદ થતો હોય, જેને ક્ષણે ને પળે છઠ્ઠી સાતમાની ભૂમિકા વર્તે છે તેવા મુનિરાજ, તેને મુનિ દશા વર્તે છે ને એવા મુનિરાજ એમને શુભરાગ થાય છે સ્વવિકલ્પ દશામાં, અને એ વખતે ઉપદેશ વગેરેની પ્રવૃત્તિ ઉઠે છે. વળી પાછી એ ઉપદેશ વગેરેની પ્રવૃત્તિ જે છે એ શમી જાય અને પાછા સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. શુભરાગ થાય તો ઉપદેશ વગેરેની વૃત્તિ ઉઠે, વળી પાછી વૃત્તિ તૂટી જાય છે અને પાછા સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. તો તેવા મુનિ કહે છે કે જે સર્વજ્ઞ થયા તેમણે અંતરમાં એકાગ્રતા કરી, એકતા કરી, સ્વરૂપને વિશે એક રૂપ થઈ જાય છે, દ્વૈત રહેતો નથી, એટલે એકતા કરી, એકાગ્રતા કરતા એવી એકતા થાય છે. સ્વરૂપમાં એકાગ્રતા કરતા બેપણું ચાલ્યું જાય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવ સહિત પોતે પરિણમી જાય છે, બેપણું રહેતું નથી, એકતા થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો નાશ કર્યો છે. શાસ્ત્રના ભણતરથી જ્ઞાનાવરણીયનો નાશ થતો નથી. સ્વરૂપમાં એકાગ્રતા કરતા કરતા આગળ વધતા જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે, અને પૂર્ણ નાશ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો તો 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે થાય છે. પણ જે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ, કેટલીક પ્રકૃતિનો એને ક્ષય થાય છે, ક્ષયોક્ષમ પહેલેથી હતો, એમાં પણ વિશેષ એની જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે. તો કેવી રીતે થાય છે? એ કોઈ બાહ્યમાં વ્રત વગેરેથી નથી થતો. સમ્યક દર્શન થાય છે ત્યારે પણ કેટલીક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયની કેટલીક પ્રકૃતિ જે છે એના પણ સાથે ને સાથે ક્ષય થાય છે. એ બધાના ક્ષયોપશમ છે, અને ક્ષયોપશમની ભૂમિકામાં એને વધારે જ્ઞાનનો ઉઘાડ થાય છે. જ્ઞાનનો વધારે ઉઘાડ કેવો, એનો અર્થ એવો નથી કે એને શાસ્ત્ર જ્ઞાનની બધી વાતો યાદ રહી જાય એટલે જ્ઞાનનો ઉઘાડ, એમ એનો અર્થ નથી થતો. પણ આત્માની અનુભૂતિ થાય છે એ જ્ઞાનનો વિશેષ ઉઘાડ છે. એમાં જ આગળ વધારે ને વધારે ઉઘાડ થતો જાય છે. આત્માની અનુભૂતિમાં જ આગળ 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 વધતો જાય છે, અને છેવટે એ જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરે છે. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રના ભણતરથી જ્ઞાનાવરણીયનો નાશ થતો નથી. કોઈના અંતરમાં એમ હોય કે ચોથું ગુણસ્થાન આવ્યું એટલે પછી ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કરે, એટલે પછી 5મું એથી વધારે અભ્યાસ કરે એટલે પછી મુનિ થઈ જાય, અને એનાથી પણ વધારે મુનિ દશામાં પણ એટલો બધો અભ્યાસ કરે એટલે પછી શ્રેણી ચડે. ના, એવો અર્થ નથી, એવી વાત નથી. શાસ્ત્રના ભણતરથી જ્ઞાનાવરણીયનો નાશ થતો નથી. અનંતા જીવો સિદ્ધ થયા, અને હું પણ આ જ ઉપાયથી, એટલે કે અંતર સ્વભાવની રમણતા કરતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મનો નાશ કરી અને મોહનીય અને અંતરાયનો નાશ કરીશ. એટલે પહેલા તો મોહનીયનો નાશ થાય છે, અને ત્યાર પછીથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો નાશ થાય છે. અહીંયા જેમણે આ નોટ લખી છે એને સહેજ લખવામાં ફેર કર્યો છે. ગુરુદેવે તો બરાબર કહ્યું હોય, પહેલા હંમેશા 12મા ગુણસ્થાને આવે એટલે મોહનીયનો નાશ હોય, ને એ પછી બાકી રહેલી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની પ્રકૃતિનો નાશ કરે છે. પણ ચોથા ગુણસ્થાનની દશામાં જયારે આવે છે ત્યારે પણ એને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયની કેટલીક પ્રકૃતિ જે છે એનો ક્ષય થાય છે. તો કહે છે કે એ સિવાય બીજો ઉપાય નથી. જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે ને ગુરુદેવે. 4 અઘાતી કર્મોનો નાશ જ્ઞાન કાંડથી થાય છે. 13મે ગુણસ્થાને હરિયંત પરમાત્માને બાકી રહેલી અઘાતી કર્મની પ્રકૃતિઓનો નાશ થવાનો જ છે, નિશ્ચિત છે. અને આપણે એમ એક અપેક્ષાએ કહીએ છીએ કે હવે પ્રભુને કાંઈ કરવા પણ રહ્યું નહીં. પણ ક્યાંથી કાંઈ કરવા પણ હોય? કરવા પણ ક્યાંથી હોય? જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે હવે ક્યાં બીજું કાંઈ રહેવું? એવો બીજો કોઈ પણ પ્રકારનો શુભ ભાવ વગેરે એવું પણ કાંઈ નથી. 3 યોગ હોવા છતાં, મન, વાણી, કાયાના યોગ હોવા છતાં પ્રભુને એવા યોગપૂર્વક કાંઈ પ્રવર્તન થતું નથી. અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ થયા છે,
તો હવે પ્રભુને ક્યાં બીજી કોઈ ક્રિયા છે? પણ છતાંય જ્ઞાન ક્રિયા એમની એવી પ્રચંડ છે, એટલે એ આઘાતી કર્મોનો દરેક સમય ક્ષય થઈ જ રહ્યો છે. 4 આઘાતી કર્મોનો નાશ એ જ્ઞાન કાંડથી થાય છે. ગુરુદેવ કહે છે કે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને કે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. જે અનંતા સિદ્ધ થયા તે પોતાના ચિદાનંદ જ્ઞાયકની એકાગ્રતાથી પહેલા મોહનો નાશ કરી અને પછી આગળ વધી અને ચારિત્રનો નાશ કરે છે, અને ત્યાર પછી બાકી રહેલી 3 ઘાતી કર્મની પ્રકૃતિનો અને છેવટે પછી 4 અઘાતી કર્મની પ્રકૃતિનો નાશ કરી અને સિદ્ધ થાય છે. જ્ઞાન પર્યાય અને દર્શન પર્યાય હીણી હતી. જ્ઞાન પર્યાય અને દર્શન પર્યાય હીણી હતી. તે પોતામાં એકાગ્રતા કરતા પૂર્ણ ખીલી, અને વીર્ય પર્યાય જે હીણી હતી તે પોતામાં એકાગ્રતા થતા પૂર્ણ પ્રગટી. આમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય એ 4 કર્મોનો નાશ કર્યો. આગળ કહે છે કે આત્માના અંતર્મુખ અવલોકનથી કર્મોનો નાશ થાય છે. આત્માના અંતર્મુખ અવલોકનથી કર્મોનો નાશ થાય છે. અજ્ઞાનીને ખબર પડતી નથી. 4 ઘાતી કર્મોનો જ્ઞાન કાંડ વડે નાશ કર્યો, પણ અઘાતી 4 કર્મોનો પણ જ્ઞાન કાંડ વડે નાશ કર્યો અને સિદ્ધ થયા. કેવળ જ્ઞાન થયા પછી તેમાં અનુભવ કરતા કરતા કેવળ જ્ઞાન થયા પછી તેમાં અનુભવ કરતા કરતા વેદનીય, નામ, આયુ અને ગોત્ર એ 4 અઘાતી કર્મની પ્રકૃતિ છે, તો એનો નાશ થાય છે. આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પ્રભુને તે ઉપાય કરવો પડતો નથી, એ તો સહજ થઈ રહ્યો છે. આમ 8 કર્મો તથા 5 શરીરનો જ્ઞાન કાંડ વડે નાશ થાય છે. હવે કહે છે કે સિદ્ધ ભગવાન લોક અને અલોકના જાણનાર ને દેખનાર છે, તે બતાવે છે. જ્ઞાનકાંડની ભાવનાના ફળ રૂપે અનંત જ્ઞાન અને અનંત દર્શન પ્રગટ થયા. આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છે. તેની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા કહો કે જ્ઞાનકાંડ કહો, તે એક જ છે. ભગવાન સિદ્ધને જ્ઞાન દર્શન યુગપત એક સાથે હોય છે. તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા થાય છે ત્યારથી જ ઉપયોગ હવે જુદો નથી રહેતો. જ્ઞાન દર્શનનો ઉપયોગ યુગપદ એક સાથે હોય છે. તેનાથી લોક અલોકને જાણે છે. તેમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ 3 કાળના પદાર્થોને તેના વિશેષપણાથી દરેક ગુણની પૃથકતા, તેની દરેક પર્યાયની પૃથકતા કેવળ જ્ઞાન દ્વારા જાણે છે. 3 કાળ 3 લોકના પદાર્થને વિશેષપણાથી જાણે છે, એક વાત. અને સાથે ને સાથે દરેક ગુણની પૃથકતા, દરેક ગુણની પર્યાય, દરેક ગુણની પૃથકતા અને તેની દરેક પર્યાયની પૃથકતા, અનંત ગુણ, દરેક ગુણની સમયે સમયે થતી પર્યાય, એ બધું કેવળ જ્ઞાનમાં એક સાથે જણાય છે. વિશેષ દરેક વસ્તુ જુદી જુદી છે. આત્મા દરેક જુદો છે. ગુણ જુદો, પર્યાય પણ જુદા, અને રાગનો અંશ જુદો. દરેક પરમાણુ જુદો, તેનો ગુણ જુદો. આમ જે વિશેષ ભાવ છે એ બધું કેવળ જ્ઞાનથી સિદ્ધ ભગવાન પણ એક સમયમાં જાણે છે. પોતાને તો રાગ નથી, એમાં અહીંયા રાગના અંશની વાત લખી છે, એટલે તો સર્વજ્ઞ છે, એટલે સ્વ પર પ્રકાશક આખું જ્ઞાન છે ને, તેમાં પરના બધી પર્યાયોને પરમાત્મા જાણે છે. એટલે જે વિશેષ ભાવ છે તેને કેવળ જ્ઞાનથી સિદ્ધ ભગવાન જાણે છે. તે દરેક પદાર્થ સામાન્ય છે, તે બધા પદાર્થો સાથે સંબંધ ધરાવે છે. જે વિશેષતા છે એ સામાન્ય સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે. અનંત આ પદાર્થો આત્મા, પરમાણુ આદિ છે, ધર્મ આદિ દ્રવ્યો છે, તે બધા છે. તો એ બધાનો છેપણાનો જે ભાવ જે છે તે સામાન્ય સ્વભાવ છે. બધું છેપણા રૂપ સામાન્ય સ્વભાવ છે.
તેને કેવળ દર્શન જાણે દેખે છે અને વિશેષ પ્રકારનો ભાવ તે કેવળ જ્ઞાન દ્વારા જાણે છે. સામાન્યને કેવળ દર્શન જાણે છે અને વિશેષને કેવળ જ્ઞાન જાણે છે. વળી તે બધાને એક સમયમાં જાણે છે ને દેખે છે. એક સમયે કેવળ જ્ઞાન અને બીજા સમયે કેવળ દર્શન હોય એમ નથી. બંને ઉપયોગ રૂપ પરિણમન એકી સાથે હોય છે. ભગવાનને બંને ઉપયોગ રૂપ પરિણમન એકી સાથે હોય છે. હરિયન પરમાત્માને પણ એમ જ હોય છે. આવા પ્રકારે સિદ્ધનો વિચાર કરે તો તેનો અનુભવ સાચો છે. એની આવી રીતે સિદ્ધના સ્વરૂપનો જો એ વિચાર કરે તો એની વાત સાચી છે, એટલે એના વિકલ્પ પણ ઠીક છે. આવા સિદ્ધના સ્વરૂપથી વિપરીત વિચારે તો તેનો શુભ ભાવ પણ સાચો નથી. પછી નિશ્ચય તો ક્યાંથી હોય જ, એટલે કે તેને નિશ્ચય હોતો નથી. તે સિદ્ધને ઓળખતા નથી અને તેને ધ્યાન હોતું નથી. સિદ્ધ ભગવાનના સ્વરૂપને જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી સિદ્ધ ભગવાનનું ક્યાંથી ધ્યાન કરશે? પદસ્થ ધ્યાન નહીં થાય. સિદ્ધ ભગવાનના સ્વરૂપને જાણ્યા વિના પદસ્થ ધ્યાન થાય નહીં. સિદ્ધ ભગવાન એક સમયમાં દરેક પદાર્થ પૃથક પૃથક રીતે કેવળ જ્ઞાનથી જાણી લે છે અને અભેદથી દેખે માત્ર છે. તે રૂપે દેખે તે કેવળ દર્શનથી દેખે છે. એટલે સામાન્ય રૂપે જે દેખે તે કેવળ દર્શનથી દેખે છે. સિદ્ધનું સ્વરૂપ અંતરમાંથી પ્રગટ થાય છે. તેમ હું પણ પ્રગટ કરી શકીશ. હું પણ પ્રગટ કરવા માટે સમર્થ છું, એટલે હું પણ પ્રગટ કરી શકીશ એમ યથાર્થ માનવું જોઈએ. એવી શ્રદ્ધા વિના ધર્મ થતો નથી. બીજી વાત, વળી સિદ્ધ ભગવાન કેવા છે? આકારની વાત કરતા કહે છે કે સિદ્ધ ભગવાનનો આકાર છેલ્લા મનુષ્ય દેહ જેવો રહી જાય છે. એટલી જ અવગાહના, કંઈક સહેજ એનાથી ન્યૂન્ય એટલી અવગાહના રહે છે. પણ ગુરુદેવ કહે છે કે પરના આકાર વિનાનો તે સ્વના આકાર વાળો પુરુષ આકારે સિદ્ધ હોય છે. એ પુરુષ સિદ્ધ ભગવાનનો આકાર જે છે પુરુષ આકારે, એ આકાર એ પરના આકાર વિનાનો છે. બીજો કોઈ સાથે એવો આકાર નથી ને બીજા કોઈ આકારને કારણે પણ નથી. એટલે એ પર્યાય જે છે એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે. અને એ પ્રદેશત્વ ગુણની પર્યાયને સ્વભાવ પર્યાય કહેવામાં આવે છે. એ વિભાવ પર્યાય નથી. પ્રદેશત્વ ગુણની પર્યાયને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ. તો આ વ્યંજન પર્યાય સિદ્ધ ભગવાનની વ્યંજન પર્યાય છે, એમના પ્રદેશત્વ ગુણની પર્યાય છે, એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. જ્યારે બીજા બધા જે છે જે શરીર સહિત છે એમને પણ આત્માનો આકાર જે છે, જે આકાર એ એમને પણ પ્રદેશત્વ ગુણની પર્યાય છે, એટલે વ્યંજન પર્યાય છે. પણ એ વ્યંજન પર્યાયને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. કેમ વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે? કેમ વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે? કારણ કે એને એના આત્માનો આકાર જે છે એમાં નિમિત્ત કારણ જે પર્યાય શરીરની છે એ છે. એટલા માટે એના આત્માની પ્રદેશત્વ ગુણની પર્યાય જે વ્યંજન પર્યાય છે એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. જ્યારે સિદ્ધ પરમાત્માને જે વ્યંજન પર્યાય જે છે એ વ્યંજન પર્યાયને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. એટલે પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ છીએ. અને સિદ્ધ ભગવાનને કોઈ શરીર નિમિત્ત કારણ છે નહીં, એટલે એ એમની પોતાના પ્રદેશત્વ ગુણની જ પર્યાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પરના આકાર વિનાનો તે સ્વના આકાર વાળો એ પુરુષ આકાર છે સિદ્ધ ભગવાનને, તે એમની સ્વભાવ વ્યંજન પર્યાય છે. અહીંયા આગળ કહે છે કે વળી સિદ્ધ ભગવાન નિર્વિકારી અખંડ જ્ઞાન આનંદ સ્વરૂપ છે ને, આનંદ કંદ છે. ગુરુદેવ તો આનંદ કંદ કહે છે, જેમાં આનંદ સિવાય બીજું કાંઈ ન હોય. અને પછી ઘણી વાર તો ઉદાહરણ આપતા એમ કહે છે ને કે પેલો શક્કર કંદ, શક્કરિયું જે છે એમાં મીઠાશ જ હોય છે, તો એવી રીતે કંદ છે ને અહીંયા કહે છે કે આ આનંદ કંદ.
વળી સિદ્ધ ભગવાન નિર્વિકારી અખંડ આનંદ કંદ છે. તે ઇન્દ્રિયોથી ગમ્ય નથી. ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં ના આવે. ઇન્દ્રિય દ્વારા આત્મા જણાય નહીં. આત્મા અતિન્દ્રિયપણે જ અનુભવમાં આવે. પોતાનો આત્મા જ અનુભવમાં આવે. કોઈ બીજાનો આત્મા આપણને અનુભવમાં ન આવે, ખ્યાલમાં ન આવે. એટલે કે તે ઇન્દ્રિયોથી ગમ્ય નથી, આત્માથી ગમ્ય છે અને મૂર્તિ રહિત છે. મૂર્તિકપણું નથી. મૂર્તિકપણું તો ભૂતગળના સ્કંદને છે. ભૂતગળ પરમાણુ એક લઈએ તો એમાં ગુણ પડ્યો છે મૂર્તિકપણાનો, પણ એ મૂર્તિકપણાનો ગુણ હોવા છતાં પણ છદ્મસને એ દેખાતું નથી. ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવતું નથી. ઇન્દ્રિયોથી ગમ્ય નથી. પણ અહીંયા તો આત્માની વાત છે. આત્મા, કોઈનો પણ આત્મા જે છે એ અતિન્દ્રિયપણે જ જણાય, બીજી રીતે જણાય જ નહીં. આ કેટલાય લોકો અમે ધ્યાનમાં ભગવાન સાથે એમ કે મગ્ન થઈ ગયા અને ભગવાનના દર્શન થઈ ગયા અને બધી વાતો બધી કરે. પ્રભુ, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્માના આત્મા સાથે એક રૂપે થવાતું નથી. અને બીજી વાત, એ કાંઈ દેખાતાય નથી, કોઈ દ્રષ્ટિમાં આવતા નથી. જે દ્રષ્ટિમાં આવે છે એ તો રૂપી પદાર્થ દ્રષ્ટિમાં આવે છે. સાક્ષાત તીર્થંકર ભગવાન આપણને દ્રષ્ટિમાં આવે સમુસરણમાં, તો એ તો એમનું જે શરીર જે છે એ દ્રષ્ટિમાં આવે છે. ભગવાનનો આત્મા થોડો દ્રષ્ટિમાં આવે છે. કાંઈક સમજીએ તો ખ્યાલ આવે ને પ્રભુ. એ છે કે સિદ્ધ ભગવાન ને તો શરીર નથી, માત્ર આત્મા જ છે અને એનો એક આકાર છે. પણ એ ઇન્દ્રિયોથી ગમ્ય નથી, આત્માથી ગમ્ય છે. અને આત્માથી એ ખ્યાલમાં આવે એમ છે, ઇન્દ્રિયોથી ખ્યાલમાં આવે એમ નથી. આત્માથી ગમ્ય છે અને એ મૂર્તિ રહિત છે. આત્મા અમૂર્ત પદાર્થને પણ જાણે, પણ ઇન્દ્રિયો દ્વારા ન જાણે, એમ કહેવાનો આશય છે. અને તેમાં પરમ જ્ઞાન ઉછળી રહ્યું છે. એ પણ આત્મા પોતે જ્યારે જ્ઞાનમાં પોતાના સ્વરૂપને અનુભવે છે, સમ્યક દર્શન થાય છે, તો એને ખ્યાલ આવે છે કે પરમાત્મા, સિદ્ધ પરમાત્માની કેવી અદભુત દશા હશે, એમના આત્મામાં કેવું જ્ઞાન ઉછળી રહ્યું હશે. અહીંયા કહે છે કે જેમ લીંડી પીપરમાં તીખાશ શક્તિ, તીખાપણાની શક્તિ હોય છે, તે અંદરથી ઉછળી અને તીખાશ બહાર આવે છે અને ઘૂંટવામાં આવે છે, તો તેમ આત્મામાં જે શક્તિ છે તે ઉછળી અને સિદ્ધ દશા પ્રગટ થાય છે. ભગવાનની સિદ્ધ દશા કેવી રીતે પ્રગટ થઈ? અંતરમાંથી એ શક્તિ પ્રગટ થઈ છે. ભગવાન આત્મા જ્ઞાન અને દર્શનનો ભંડાર છે. તેની એકાગ્રતા કરતા જ્ઞાન દર્શન ઉછળી ગયું છે. જે શક્તિ છે તેમાંથી કેવળ જ્ઞાન આદિ આવે છે. કોઈ સહનન, એટલે કે આ હાડકાના બંધારણ વગેરેની વાત કરીએ તો એ કોઈ સહનન કે નિમિત્ત કે રાગ, શુભભાવ, એમાંથી કેવળ જ્ઞાન આવતું નથી. પૂર્વના 4 જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન આવતું નથી. મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય જ્ઞાન, એમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. ગણધર ભગવાનને હોય છે એ વાત જુદી છે, એમને હોય છે. ગણધર ભગવાનને 4 જ્ઞાન હોય છે, પણ કઈ એને કારણે કેવળ જ્ઞાન છે એમ તો નથી. પૂર્વના 4 જ્ઞાનમાંથી કેવળ જ્ઞાન આવતું નથી. 4 જ્ઞાન કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે. એ 4 જ્ઞાન કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે અને તે અનંતમાં ભાગરૂપ જ્ઞાનમાંથી અનંત કેવળ જ્ઞાન આવે નહીં, પણ અંદર શુદ્ધ સ્વભાવ શક્તિરૂપ છે. પોતાનો શુદ્ધ સ્વભાવ જ્ઞાનની શક્તિરૂપ છે, તેમાંથી વ્યક્ત થઈ કેવળ જ્ઞાન આદિ આવે છે. એવી પર્યાય પ્રગટ થાય છે. તેને મૂર્તનો આકાર નથી, મૂર્તિપણાનું નથી, તેથી આકાર રહિત છે. તો પણ વ્યવહાર નૈતિક કહે છે કે ભૂતકાળમાં જે છેલ્લું પુરુષનું શરીર હતું તેથી કંઈક ન્યૂન આકારને સિદ્ધ ધારણ કરે છે. સિદ્ધને નિરાકાર કહે છે. તેનો અર્થ એ કે જળનો આકાર નથી, પણ પોતાના પ્રદેશત્વ ગુણના લીધે આકાર છે. કોઈ જળનો આકાર નથી, એમાં કોઈ જળ નિમિત્ત નથી, શરીર નિમિત્ત પણ નથી. વળી પુરુષ દેહ મુક્તિ થાય છે. મુનિ દશા વખતે ને મુક્તિ વખતે પુરુષ દેહ હોય છે. મુક્તિ થાય એ વખતે તો પુરુષ દેહ સમજાય છે, પણ
મુક્તિની પહેલા મુનિ દશા જે છે એ મુનિ દશા પણ પુરુષ દેહ વિના હોતી નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કાંઈ પુરુષ દેહથી મુનિ દશા હોય તો બધા પુરુષને થઈ જવું જોઈએ, એમ તો થતું નથી. આરજીકાજીને 5મા ગુણસ્થાનની અદભુત દશા હોય ને અહીંયા પુરુષ દશા ને પુરુષની જેની પર્યાય છે એ શાસ્ત્રના અભ્યાસ કરતા હોય તો પણ હજી 4થું ગુણસ્થાન પણ આવ્યું ન હોય, સમ્યક દર્શન પણ ન હોય. એટલે કાંઈ પુરુષપણું છે અને અભ્યાસ કરે છે એ બેમાંથી એકેય કારણ સમ્યક દર્શનનું પણ થતું નથી, તો પછી એમ કેવી રીતે કહેવાય કે પુરુષ દશા છે એટલે કંઈ થયું? એવું એમ નથી. કે છે કે વળી પુરુષ દેહ મુક્તિ થાય છે, પણ એમ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે જેને મુક્તિ થાય એને પુરુષ દેહ હોય, વળી જેને 7મા ગુણસ્થાનની દશા હોય એને મુનિ દશા હોય એને પુરુષ દેહ હોય. બસ એટલું કહેવાનો આશય છે. મુનિ દશા વખતે અને મુક્તિ વખતે પુરુષ દેહ હોય છે. જ્યારે પૂર્ણ આનંદ દશા કેવળ દશા પૂર્ણ પ્રગટે ત્યારે પુરુષ દેહ હોય છે. સ્ત્રી દેહ મુનિ કે મુક્તિપણું માને તેની વાત ખોટી છે. સ્ત્રી દેહ મોક્ષ થયો એમ માને એ વાત ખોટી છે. અને અત્યારે આ વાત જે કરી એ માને જ છૂટકો, તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્રીજું, વળી સિદ્ધ ભગવાન ઉપર કહેલા લક્ષણના ધારક આત્મા છે. આજે લક્ષણોની વાત ચાલી રહી છે તો એ બધા લક્ષણના ધારક છે. તેઓ જ્યોતિમાં જ્યોતિની જેમ એકબીજામાં ભળી જતા નથી. વેદાંતમાં જે માને છે એ પરમાત્મા છે અને આપણે એના અંશ છીએ અને મોક્ષ થાય ત્યારે આ આત્મા એ પરમાત્મામાં ભળી જાય છે, એવી કોઈ વાત નથી. સિદ્ધ થયા પછી એકમાં એક ભળી જાય છે એમ અજ્ઞાની માને છે, પણ તે ભૂલ છે. સિદ્ધ દશામાં દરેકની સત્તા ભિન્ન ભિન્ન છે. અનંત સિદ્ધો સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે. સૌ પોતપોતાની સત્તામાં રહ્યા છે, પોતપોતાના આકારે રહ્યા છે, અવગાહના પોતપોતાની છે. ચોથી વાત, વળી કેવા છે સિદ્ધ ભગવાન? લોકમાં અંજન સિદ્ધ, પાદુકા સિદ્ધ, ગુટિકા સિદ્ધ, ખડક સિદ્ધ ને માયા સિદ્ધ કહે છે, તો એવું કંઈ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નથી. એ બધી સિદ્ધિઓ તો બાહ્યમાં રહી, લૌકિક સિદ્ધિઓ છે. તો એવી સિદ્ધિ સિદ્ધ ભગવાનને ના, એવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નથી. સિદ્ધ ભગવાન તેવા નથી, પરંતુ પહેલા ઉપર જે કહ્યું વર્ણન કર્યું એ પ્રમાણે એવા લક્ષણવાળા સિદ્ધ પરમેષ્ઠી લોકના અગ્રભાગે બિરાજે છે. શરીર રહિત થતા લોકાગ્રે બિરાજે છે. શરીર રહિત થાય ત્યારે લોકાગ્રે બિરાજે, કેમ કે આત્મા એવો જ સ્વભાવ છે કે એ એક સમયમાં દ્રવ્ય સંગ્રહની શરૂઆતની ગાથાની અંદર જ વાત આવી ગઈ કે એ ઉદ્ધવ સ્વભાવી છે. એટલે એક જ સમયમાં એ આ દેહને છોડે છે, નિર્વાણ પામે છે, તો એક જ સમયમાં સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. અહીં આગળ કહે છે કે હે ભવ્યજનો, શુભ ભાવમાં આવા લક્ષણવાળા સિદ્ધને ધ્યેય બનાવો તે પુણ્યનું કારણ છે. હે ભવ્યજનો, શુભ ભાવમાં આવા લક્ષણવાળા સિદ્ધને ધ્યેય બનાવો તે પુણ્યનું કારણ છે. નિશ્ચયથી આત્માને ધ્યેય બનાવવો તે ધર્મનું કારણ છે. સિદ્ધ ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી એ બધાથી પુણ્યનો બંધ પડે છે. અને નિશ્ચયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એને ધ્યેય બનાવી અને એમાં એકાગ્રતા કરે છે તો વિતરાગતા પ્રગટ થાય છે, સમ્યક્ત પ્રગટ થાય છે. અને સમ્યક્ત પ્રગટ કર્યું છે તો વિશેષ વિતરાગતા પ્રગટે છે. એ ચારિત્રનો પુરુષાર્થ છે. અહીંયા કહે છે કે દેખેલા, સાંભળેલા અને ભોગવેલા 5 ઇન્દ્રિયોના વિષયોને ભૂલી જાઓ. દેખેલા, સાંભળેલા અને ભોગવેલા 5 ઇન્દ્રિયોના વિષયોને ભૂલી જાઓ. સંપૂર્ણ મનોરથ રૂપ અનેક વિકલ્પના સમૂહનો ત્યાગ કરો. મનમાં વિકલ્પો અનેક ચાલે છે. જેમ 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 આપણે બહારમાં વધારે ને વધારે વસ્તુઓના વિચારો કરીએ, વધારે ઓળખાણો કરીએ, બધું બહારમાં જે ચાલી રહ્યું છે એમાં જે વધારે રસ લઈએ એમ વિકલ્પો વધે છે. વિકલ્પો વધે છે અને એમાંથી પછી કેટલીક ઈચ્છા આસક્તિઓ પણ જન્મે છે. એટલે એ મનોરથ છે.
કે છે કે સંપૂર્ણ મનોરથ રૂપ અનેક વિકલ્પના સમૂહનો ત્યાગ કરો. અને એટલા માટે જે સાચા સાધક જે છે તે એકાંતમાં ચાલ્યા જાય છે. શું કે છે? સંપૂર્ણ મનોરથ રૂપ અનેક વિકલ્પના સમૂહનો ત્યાગ કરો તથા મન વચન કાયાથી ગુપ્ત સ્વરૂપ જે રૂપાતીત ધ્યાન છે તેમાં સ્થિર થઈ ભગવાનને ધ્યાવો. પોતાના ભગવાનને ધ્યાવો. પોતે ભગવાન આત્મા છે એવા ભગવાનને ધ્યાવો. રૂપાતીત ધ્યાન છે તેમાં સ્થિર થઈ ભગવાનને ધ્યાવો. પહેલા એ સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે એ પણ રૂપાતીત થઈ શકે છે. પદસ્થ ધ્યાન છે ને પદસ્થ ધ્યાનમાંથી પોતાના સ્વરૂપ તરફ વળે છે એમ એ રૂપાતીત ધ્યાન થાય છે. કોઈ અપેક્ષાએ એટલા માટે સિદ્ધ ભગવાનના ધ્યાનને પણ રૂપાતીત ધ્યાન કહેવામાં આવે છે કેમ કે એમને કોઈ રૂપ નથી. આ પ્રકારે શરીર રહિત સિદ્ધ પરમેષ્ઠીના વ્યાખ્યાન ધારા ગાથા સમાપ્ત થઈ. પંચ પરમેષ્ઠીના વ્યાખ્યાન દ્વારા આ ગાથા 51મી ગાથા પૂરી થઈ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આચાર્ય ભગવાનની વાત આવશે, આવતા સ્વાધ્યાયમાં લઈશું.